આજે FSA BM 522 આપણે ખૂબ જ મહત્ત્વની વિગતો જોવાની છે। નાની નાની વિગતો જોયા બાદ એટલે કે પહેલો મુદ્દો જેમાં કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેના બે મુદ્દા નફા દ્વારા અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દ્વારા રોકડ, એ મુદ્દા જોયા બાદ જુદા જુદા મહત્ત્વના ખાતા કઈ રીતે તૈયાર થાય એની વિગતો આપણે જોઈ આજે એનાથી એક સ્ટેપ આગળ વધીએ છીએ અને વચ્ચે વચ્ચે આવા ખાતાઓની વિગત, નાના દાખલાઓ વગેરેની વિગતો આપણે જોતા રહીશું। આજના દાખલામાં 3 વિગતો આવી જશે, એટલે કે કામગીરીવાળી, રોકાણની પ્રવૃત્તિવાળી અને નાણાકીય પ્રવૃત્તિવાળી ત્રણેય વિગતો આવી જશે। અહીંયા આ દાખલો ગણવા માટે તમારે એક પેજ પર આખું રોકડ પ્રવાહ પત્રક બનાવવું પડશે અને બીજા પેજ પર બધા ખાતા તૈયાર કરવા પડશે અને એક સાથે બધી વિગતો લખવાની છે। અહીંયા જુઓ, દરેક વિગતની જે અસર હશે, હવાલાની જે અસર હશે, એ હવાલાની અસરમાં એક અસર ઉધાર બાજુ હશે તો બીજી અસર જમા બાજુ પર હશે। પણ અહીંયા આ બાબત એટલી સિમ્પલ નથી, કેમ કે અહીંયા આપણે એક અસર ઉધાર બાજુ આપીશું તો કદાચ બીજી અસર જે આપવાની છે પત્રકમાં આપવાની થાય તો પત્રકમાં જમા બાજુ ન હોય, તો અહીંયા તમે યાદ રાખી લો, જમા બાજુની જગ્યાએ આપણે માઇનસ નિશાની તરીકે અસર આપવી પડશે। અને એ જ રીતે એક અસર ખાતામાં જમા બાજુ હોય તો બીજી અસર આપણે ઉધાર બાજુ પર આપવી પડે, પણ જો ઉધાર બાજુ પર પત્રકમાં અસર આપવાની હોય તો ત્યાં ઉધાર ન હોય, એટલે ત્યાં આપણે પ્લસ નિશાની કરીને એની અસર આપવી પડે, અથવા તો પ્લસ નિશાની હોય તો એની નીચે આપણે એની અસર આપવી પડે। અહીંયા ઘણી બધી વિગતો આમાં જોવાની છે, ધ્યાનથી તમે એક એક વિગત સાંભળતા રહેજો। સૌથી પહેલાં હું તમારી સમક્ષ એ પ્રશ્ન રજૂ કરીશ અને પ્રશ્ન રજૂ કર્યા પછી કઈ રીતે ખાતા તૈયાર થાય અને કઈ રીતે પત્રક તૈયાર થાય અને એક એક વિગતની અસર કઈ રીતે આપવાની, કયા મુદ્દા કઈ રીતે જોવાના છે, એ હું અહીંયા તમારી સમક્ષ એની રજૂઆત કરીશ। ખાતા કઈ રીતે બને, એમાં કઈ રીતે બાકીઓ લખવાની, એ વખતે જ હું તમને સમજાવીશ કે આ રીતે ખાતું બને અને આ રીતે એની બાકી આવે। તો હવે આપણે પ્રેક્ટિકલી એ પેપર પર એ આખું વર્ક જોઈ લઈએ। તો આ પહેલો મોટો દાખલો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં તમારે આ સ્ક્રીન સમક્ષ જુઓ, દિવ્યા લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે। હવે જવાબદારીઓ બાજુ પર તમને ઇક્વિટી શેર મૂડી, જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, 15% ડિબેન્ચર, લેણદારો, કરવેરા જોગવાઈ વગેરે વિગત તમને આપવામાં આવી છે। હવે આમ તો લેણદારો અને કરવેરા જોગવાઈ એ બે વિગતો ચાલુ દેવાની છે, પરંતુ કરવેરા જોગવાઈનું પણ ખાતું બનતું હોવાથી અહીંયા ચાલુ દેવા તરીકે એક લેણદારોનું ખાતું નહીં બને, એ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારમાં લઈ લઈશું। એટલે મેં અહીંયા એક ટપકું કરી દીધું છે કે આપણે ખાતા બનાવીએ ત્યારે એ વિગત ધ્યાનમાં નહીં લઈએ। મિલકત લેણા બાજુ પર તમે જુઓ, જમીન મકાન, યંત્રો, પેટન્ટ, ફર્નિચર, દેવાદારો, સ્ટોક, રોકડ, ડિબેન્ચર વટાવ વગેરે વિગતો આપી છે। હવે આમાં જે દેવાદારો છે, સ્ટોક છે અને રોકડ પણ એ ચાલુ મિલકત છે, પરંતુ આપણે રોકડ એ જુદી રીતે બતાવીએ છીએ, એટલે ચાલુ મિલકત તરીકે નહીં લઈએ, પણ બે વિગતો કાર્યશીલ મૂડીના ફેરફારમાં દેવાદારો અને સ્ટોકની આપણે રજૂ કરીશું। હવે આ પ્રશ્ન છે તમારી સામે, આના હવાલા પણ તમારી સમક્ષ હમણાં જ મૂકી દઉં છું। તમને માહિતી પણ આપી છે કે આ વિગત પહેલાંથી ગ્રુપમાં મૂકી દેવામાં આવી છે, એટલે પ્રશ્નનો અભ્યાસ તમારે પહેલાંથી કરી લેવો, તમારી સમક્ષ આ પ્રશ્ન રાખવો અને એમાં વિગતો જોતા રહેવી, એટલે દાખલો ગણવામાં સરળતા રહે। હવે અહીંયા પહેલો મુદ્દો જે છે વધારાની માહિતીમાં એ ઘસારો છે, તમે જોઈ શકો છો 4 વિગતો પર ઘસારો ગણેલો છે। બીજી વિગત તરીકે તમે જુઓ, વર્ષ દરમિયાન ₹1,62,000ના યંત્રો 1,40,000માં વેચ્યા હતા। ત્રીજી વિગતમાં વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા અને ડિવિડન્ડ ₹84,000 છે। ચોથો મુદ્દો છે,
વર્ષ દરમિયાન સામાન્ય અનામતમાંથી દર 4 ઇક્વિટી શેર દીઠ 1 શેર બોનસ તરીકે આપેલ છે. નવા ઇક્વિટી શેર 11% પ્રીમિયમે બહાર પાડેલ છે. અને છેલ્લો મુદ્દો છે, ડિબેન્ચર 3% વટાવથી બહાર પાડ્યા હતા અને તમારી પાસે જવાબ માંગ્યો છે. ઉપરની વિગતોના આધારે હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. હવે આ જે મુદ્દો છે એમાં તમને પહેલાં સમજાવી દઉં કે કોઈ પણ દાખલો આ હશે મોટો, એ મોટા દાખલામાં તમારે સૌથી પહેલાં એક રોકડ પ્રવાહ પત્રક બનાવી દેવું પડશે, જેમાં 3 વિગતો હશે. એને તમે 1, 2, 3 એવું નામ આપો અથવા અ, બ, ક એ રીતે પણ વિગત આપી શકો. પહેલા દાખલામાં મેં 1, 2, 3 પણ લખ્યું છે, અ, બ, ક એ રીતે પણ લખ્યું છે. પછી ભવિષ્યમાં તમને જે યોગ્ય લાગે, એટલે કે 1, 2, 3 મથાળું લખવું હોય તો એ લખજો, અ, બ, ક લખવું હોય તો એ લખજો. હવે અહીંયા જુઓ, જે આપણે પોઈન્ટ કરી દીધા, એટલે કે જવાબદારી બાજુ પર લેણદારો અને મિલકતો બાજુ પર દેવાદારો અને સ્ટોક, એને પોઈન્ટ કરી દીધા છે. તો એ વિગત કાર્યશીલ મૂડીના ફેરફારમાં જશે. એ સિવાયની જેટલી પણ વિગતો છે, સિવાય કે રોકડ આપણે પત્રકમાં દર્શાવી દઈશું અને એ વિગતથી આપણો જવાબ પહેલાંથી નક્કી થઈ જશે. અને બધી ગણતરી કર્યા પછી જ્યારે આપણે મુદ્દા પર આવીશું તો એ જ જવાબ આપણો ટેલી થઈ જશે. તો આ ટપકા સિવાય અને રોકડ સિવાય બાકીની જેટલી વિગતો છે એ બધાના ખાતા બનાવી દેવા પડે. હવે અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો જે જવાબદારી બાજુ પર વિગત છે એ જમા બાકી કહેવાય. એટલે એના જે પણ ખાતા બનશે એની શરૂની બાકી જમા બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે લખીશું અને છેલ્લી આખર બાકી એ આપણે ઉધાર બાજુ પર છેક નીચે બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું. દરેક ખાતામાં આવું જ હશે. મિલકતો બાજુ પર આવો, એના ખાતા જ્યારે આપણે બનાવતા હોઈએ તો યાદ રાખો કે મિલકતો એ ઉધાર બાકી છે, એટલે એના ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા અને છેલ્લે જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા. એ રીતે આપણે વિગત લખવી પડશે. તો અહીંયા લાઈવ જે લેક્ચર તમને આપી રહ્યો છું, હવે એ આખું રોકડ પ્રવાહ પત્રક જો હું બનાવવા જાઉં તો એમાં ઘણો સમય જતો રહે. એટલે મેં રોકડ પ્રવાહ પત્રક અહીંયા તૈયાર રાખ્યું છે અને ખાતા દોરવા માટે પણ લીટીઓ તૈયાર કરી દીધી છે, ખાતા તૈયાર કરી દીધા છે. એ હું તમારી સમક્ષ મૂકું છું. અહીંયા એની વિગત તમે જોઈ શકો. આ જુઓ રોકડ પ્રવાહ પત્રક છે. આ એક આખા પેજ પર તમારે બનાવવું પડશે. હવે આ રોકડ પ્રવાહ પત્રકમાં તમે જોઈ શકો છો કે પહેલો મુદ્દો, જેને આપણે અ પણ કહી શકીએ, એટલે 1 અને નીચે મેં અ પણ લખ્યું છે. એટલે તમને ખ્યાલ આવે કે આને અ નામ પણ અપાય, 1 નામ પણ અપાય. તો પહેલો મુદ્દો છે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એના 2 ભાગ હોય છે. હવે આપણે 1 તરીકે બતાવ્યું હોય તો અ તરીકે બતાવવાનું, અથવા તો ત્યાં એક એરો કરી દેવાનો અને ત્યાં આપણે લખીશું નફા દ્વારા એની આખર બાકી, એની શરૂની બાકી. નફાનો તફાવત પહેલાં લખવાનો છે. પછી કેટલાક મુદ્દા પ્લસ થશે, કેટલાક માઇનસ થશે. હવે તમે દાખલો ગણો ત્યારે તમને ખબર નહીં હોય કેટલું પ્લસ કરવું, કેટલું માઇનસ કરવું. તો લગભગ 8 થી 9 લીટી તમારે પ્લસ તરીકે જવા દેવી પડશે અને માઇનસમાં 1 કે 2 લીટી જવા દેશો તો ચાલશે. એના પછી બ મુદ્દો, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દ્વારા એમાં ચાલુ મિલકતમાં ઘટાડો અથવા ચાલુ દેવામાં વધારો પહેલાંથી આપણે લખી દેવાનું. એનું લોજિક પહેલાં મેં સમજાવી દીધું છે, વારંવાર હવે હું સમજાવતો નથી. એની નીચે અહીંયા 2 જ લીટી મેં છોડી છે, પણ તમે નોર્મલ દાખલાઓમાં 3 થી 4 લીટી જવા દેજો. એના પછી માઇનસમાં ચાલુ મિલકતમાં વધારો અથવા ચાલુ દેવામાં ઘટાડો, એની વિગત તમે જોઈ શકો છો. એમાં મેં 1 જ લીટી જવા દીધી છે, પણ તમે એમાં પણ 3 લીટી જવા દેજો. અને પછી ચૂકવેલ કરવેરા બાદ થશે. આટલું વર્ક કર્યું એટલે પહેલાંનો જવાબ આવશે, પહેલાંનો ફાઇનલ જવાબ, કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે ત્યાંથી આપણે આગળ વધીશું. બીજો મુદ્દો અથવા બ મુદ્દો, તમારે જે ઈચ્છા હોય એ લખી શકો.
એ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે, એમાં પણ તમારે 4 થી 5 લીટી જવા દેવાની અને એ લખ્યા પછી એ જ મથાળું ફરીથી આપણે રિપીટ કરવાનું. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ફરીથી એક લંબચોરસમાં લખી દેવાનો. એટલે ઉપર જે પણ 3-4 વિગત હશે, કંઈક કોઈ વિગત પ્લસ થઈ હશે, કોઈ વિગત માઇનસ થઈ હશે અને એનો ફાઇનલ જવાબ જે આવશે, એરો મારેલો છે મેં, જુઓ તમે, ત્યાં આપણે બીજા ખાનામાં એનો ફાઇનલ જવાબ લખી દઈશું. હવે ત્રીજો મુદ્દો કે ક મુદ્દો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં પણ 4-5 લીટી તમારે જવા દેવાની અને પછી એનું એ જ મથાળું તમારે રિપીટ કરવાનું. એટલે કે જો મેં લંબચોરસમાં લખ્યું છે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને એક એરો મારી દીધો છે, એટલે ત્યાં એનો ફાઇનલ જવાબ આવશે. હવે આ 3 ફાઇનલ જવાબ, એમાં કેટલુંક પ્લસ હશે, કેટલુંક માઇનસ હશે અને આ આપણે કેલ્ક્યુલેટર પર પ્લસ માઇનસ કરીશું એટલે એક જવાબ મળશે જે સ્ટાર તરીકે મેં બતાવ્યું છે. જુઓ, રોકડ અને રોકડ સમાનમાં પછી કંઈ લખ્યું નથી, તો ત્યાં વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે. જો જવાબ આ ત્રણેયનો પ્લસમાં હશે તો એ વધારો કહેવાય અને જો એ જવાબ માઇનસમાં હશે તો એ ઘટાડો કહેવાય. અને એમાં તમે શરૂઆતની રોકડ અને રોકડ સમાન જે આપણા પાકા સોરિયામાં આપેલી છે એ લખી દો એટલે તમને આખરની રોકડ અને રોકડ સમાન મળી જશે. પણ આપણે શું કરીશું કે જ્યારે દાખલો ગણીશું ત્યારે જ જે રોકડ છે શરૂની, એટલે કે 2 વર્ષના પાકા સરવૈયામાં છે, 2 વર્ષના પાકા સરવૈયા છે, પહેલા વર્ષનું પાકું સરવૈયું શરૂઆતની બાકી ગણાય અને બીજા વર્ષનું પાકું સરવૈયું આખરની બાકી ગણાય. તો અહીંયા આપણે ત્યાંથી એ રોકડ અહીંયા લખી દઈશું, પહેલાંથી લખાઈ જશે. એટલે એ લખ્યા પછી આપણને પહેલાંથી ખબર પડી જશે કે રોકડ અને રોકડ સમાનમાં અહીંયા આ જે ત્રણેય વિગતો છે એ ત્રણેય વિગતોનો અહીંયા સરવાળો કેટલો આવે છે, પ્લસ આવે છે, માઇનસ આવે છે, એ આવી જશે. પણ એ આપણે પહેલાંથી લખી દઈશું. કઈ રીતે? એ દાખલો શરૂ કરું એટલે તમારી સમક્ષ એની વિગત મૂકું છું. હવે આ એક વર્કિંગ છે આટલું, હજુ આ પૂરું નથી થયું. આ એક પત્રક ફરીથી બતાવી દઉં તમને. પહેલો મુદ્દો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એનું એ જ લંબચોરસમાં રિપીટ કરવાનું. બીજો મુદ્દો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, લંબચોરસમાં એનું એ રિપીટ કરો. ત્રીજો મુદ્દો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એ પણ તમે લંબચોરસમાં રિપીટ કરો. પછી સ્ટાર કરીને રોકડ અને રોકડ સમાનમાં કાં તો વધારો આવશે કાં તો ઘટાડો આવશે. અને આ શરૂઆતની રોકડ અને રોકડ સમાન અને આખરની રોકડ અને રોકડ સમાન, હમણાં આપણે પાકા સરવૈયાની એક એક વિગતો લખીશું ત્યાંથી અહીંયા મુદ્દો પહેલાંથી લખાઈ જશે. હવે આ સિવાય જુદા જુદા ખાતા બનાવવાના. એટલે દર વખતે તમારે આ રીતે લીટીઓ દોરીને, ખાના દોરીને 10 થી 12 આવા ખાતા તમારે તૈયાર રાખવા પડશે. એને આપણે નામ આપીએ છીએ એ પાકા સોરિયાની વિગતો જોઈને નામ આપતા જઈશું. હવે અહીંયા જુઓ, મેં તમને કહ્યું તેમ મૂડી દેવા બાજુની જે પણ વિગતો તમે લો, એટલે મૂડી દેવા બાજુની વિગતોમાં તમારે જમા બાજુ પર શરૂની બાકી લખવાની. એટલે અહીંયા હું લખી દઉં છું ઉધાર અને જમા દરેક ખાતામાં. અને અહીંયા દરેક ખાતામાં હું અને વચ્ચે લીટી દોરી દઉં એટલે આપણે સરળતા થઈ જાય. એટલે ખાતું ઉધાર અને જમામાં વહેંચાઈ જાય. એ જ રીતે આ બાજુ પર પણ હવે મૂડી દેવા બાજુથી શરૂ કરીએ એટલે જમા બાજુ પર આપણે વિગત લખીશું. પહેલાં તો એ ખાતાને નામ આપી દઈશું. જેમ કે અહીંયા આ પહેલું ખાતું છે તો અહીંયા મૂડી દેવા બાજુ પર જુઓ, પહેલાં ઇક્વિટી શેર મૂડી આપી છે એટલે હું લખી દઈશ ઇક્વિટી શેર મૂડી ખાતું. સાથે સાથે એની શરૂની બાકી જમા બાજુ, એની આખર બાકી એ ઉધાર બાજુ. 8 લાખ રૂપિયા શરૂની બાકી છે
અને જે 12 લાખ રૂપિયા છે એ એની આખર બાકી છે, મેં એ લખી દીધી। પહેલાં ખાતામાં આ રીતે વિગત આવી। હવે દરેક ખાતામાં જે મૂડી દેવા બાજુ પર ખાતા છે એ દરેક ખાતામાં આ જ રીતે જમા બાજુ પર શરૂની બાકી અથવા તો તમે ઈચ્છો તો બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એ રીતે પણ લખી શકો। શરૂની બાકી અને આખર બાકી એ રીતે પણ લખી શકો। બંને રીતે તમે લખી શકો। આપણે કોઈ દાખલામાં એ રીતે પણ જોઈશું, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા જોઈશું। અહીંયા આપણે આજે શરૂની બાકી આખર બાકી તરીકે જોઈએ છે। બીજું ખાતું છે જામીનગીરી પ્રીમિયમ ખાતું। એમાં પણ શરૂની બાકી, અહીંયા આખર બાકી। શરૂની બાકી છે 42,000, આખર બાકી છે 64,000। તો એની વિગત આપણે અહીંયા લખી દીધી। ત્રીજું ખાતું આપણને જોવા મળે છે સામાન્ય અનામતનું ખાતું। તો સામાન્ય અનામત ખાતામાં પણ આપણે અહીંયા શરૂની બાકી જે 1,50,000 આપી છે અને અહીંયા આપણે આખર બાકી દર્શાવીશું જે તમને 70,000 આપ્યા છે। હવે નફાની બાકી આવી, નફા નુકસાન ખાતું આવ્યું। તો નફા નુકસાન ખાતામાં આખર બાકી એટલે કે જે બીજા વર્ષનો આંકડો છે 2,01,000, એમાંથી શરૂઆતના એ છે 1,05,000, એ બાદ કરીને 2,01,000માંથી 1,05,000 એ તમે બાદ કરશો એટલે અહીંયા 96,000 તફાવત આવશે। આ પ્લસ છે એટલે એમાં પ્લસ નિશાની કરવાની જરૂર નથી, કરો તો પણ વાંધો નથી અને ન કરો તો પણ વાંધો નહીં, પણ જ્યારે માઇનસ હોય ત્યારે તો નિશાની કરવી જ પડશે। તો આ નફા નુકસાન ખાતું આ રીતે બતાવવાનું। એના પછી તમે જુઓ, ફરીથી પાછા આપણે એમાં આગળ વધીએ તો ડિબેન્ચરનું ખાતું, જેમાં આ જેટલા પણ મૂડી દેવા બાજુ છે એમાં બધામાં આવું જ આવશે। જમા બાજુ શરૂની બાકી, ઉધાર બાજુ આખર બાકી। અહીંયા આ 2,20,000 છે અને અહીંયા 4,20,000 છે અને એના પછી કરવેરા જોગવાઈ ખાતું, એ પણ એ બાજુ જ છે એટલે કે મૂડી દેવા બાજુ જ છે એટલે શરૂની બાકી અહીં જમા બાજુ અને એની આખર બાકી અહીં ઉધાર બાજુ એટલે કે 1,10,000 અને 70,000 એ રીતે આપણે એ વિગતને દર્શાવીશું। તો જુઓ, અહીંયા ખૂબ જ ધ્યાનથી તમે આ વિગતને જુઓ, તમારી સમક્ષ અહીંયા દર્શાવું છું। અહીંયા ઇક્વિટી શેર મૂડીનું ખાતું પહેલાં બન્યું, જામીનગીરી પ્રીમિયમ બન્યું, સામાન્ય અનામત, ડિબેન્ચરનું ખાતું અને કરવેરા જોગવાઈનું ખાતું। આ બધા ખાતા મૂડી દેવા બાજુ પર છે એટલે બધામાં જમા બાજુ પર શરૂની બાકી અને ઉધાર બાજુ પર આખર બાકી લખી દીધી। હવે બીજી બાજુ પર આપણે આવીએ મિલકતો બાજુ પર। તો મિલકતો બાજુ પર જે ખાતા બનશે એમાં પહેલાં છે જમીન મકાન ખાતું। હવે મિલકત બાજુ પર આપણે ઉધાર બાજુ પહેલાં શરૂની બાકી લખાય અને જમા બાજુ આખર બાકી લખાય એટલે કે 3,50,000 અને અહીંયા 8 લાખ આખરમાં લખાશે। એના પછી યંત્રોનું ખાતું, તો એમાં ઉધાર બાજુ શરૂની બાકી, જમા બાજુ આખર બાકી 5,62,000 અને 7,10,000। હવે અહીંયા ધ્યાન રાખજો, આ બધી બાકીઓ બહુ સ્પીડમાં આપણે લખવાની, કેમ કે આપણો સમય બચવો જોઈએ અને બચાવેલા સમયમાં આપણે હવાલા વગેરે અને ખાતા કઈ રીતે બંધ કરવા એ ઝડપથી કરી શકીએ। એટલે આ 10 ખાતાઓની વિગત તમારે ખૂબ જ સ્પીડમાં, મૂડી દેવા બાજુ પર હોય તો શરૂની બાકી જમા અને આખર બાકી ઉધાર બાજુ, મિલકત લેણા બાજુ હોય તો એનાથી વિરુદ્ધ શરૂની બાકી ઉધાર બાજુ અને આખર બાકી એ જમા બાજુ પર સ્પીડમાં લખી દેવાની। તો એના પછી જુઓ પેટન્ટ ખાતું છે। તો પેટન્ટ ખાતામાં અહીં શરૂની બાકી,
અને જમા બાજુ આખર બાકી જે 1,12,000 અને 96,000 છે. ત્યારબાદ આવે છે ફર્નિચરનું ખાતું. એમાં પણ સેમ એવું જ કરવાનું. ઉધાર બાજુ શરૂની બાકી, અહીંયા જમા બાજુ આખર બાકી એ છે 63,000 અને 56,700 અને છેલ્લે આપણે અહીંયા ડિબેન્ચર વટાવ ખાતું એ શરૂની બાકી 5,000, આખર બાકી 5,000 અને કેટલાક વિદ્યાર્થીઓને એવું થાય અહીં શરૂની આખરની બંને 5,000 છે તો આ ખાતું બનાવવાની શી જરૂર છે, પરંતુ બધા જ ખાતા આપણે બનાવી લેવાના, કેમ કે જો એ નહીં બનાવો તો કેટલીક વાર તમે એમાં મિસગાઈડ થશો. એ વિગત કઈ રીતે લખવી સમજણ નહીં પડે. તો આ રીતે હું તમારી સમક્ષ રજૂ કરી દઉં તો જમીન મકાનનું ખાતું, યંત્રોનું ખાતું, પેટન્ટ ખાતું, ફર્નિચર ખાતું અને ડિબેન્ચર વટાવ ખાતું. તો આ ખાતા તૈયાર થઈ ગયા. એક બાજુ પર આપણી પાસે પત્રક છે, એક બાજુ પર ખાતા છે. ખાતાની બધી જ બાકીઓ આપણે લખી ચૂક્યા છે. સૌથી પહેલાં આપણે પાકું સરવૈયું કમ્પ્લીટ કરી દેવાનું. પાકું સરવૈયું આપણું પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો હવે બાકી શું રહ્યું? તો બાકીમાં જુઓ, જે 3 ટપકા કર્યા છે એ વિગત અને રોકડની વિગત બાકી રહી. તો પહેલાં આપણે સૌથી પહેલાં જે ટપકા કર્યા છે ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો મુદ્દો છે. એટલે કે અહીંયા આ તમે જોઈ શકો છો કાર્યશીલ મૂડીમાં, જે અહીંયા કાર્યશીલ મૂડીમાં ફેરફાર દ્વારા લખ્યું છે એમાં અસર આપવાની. હવે કઈ રીતે હું એક એક અસર આપું છું તમે ધ્યાનથી જોઈ લો, એટલે પહેલાં આપણું પાકું સરવૈયું અહીંયા પૂરું થઈ જાય. તો મૂડી દેવા બાજુ પર જો લેણદારો દેખાય છે. લેણદારોમાં 13ના વર્ષમાં 1,26,000 છે અને 14ના વર્ષમાં 1,68,000 છે. એટલે અહીંયા લેણદારોમાં વધારો થાય છે. અને જો ચાલુ દેવામાં વધારો થાય એટલે કે અહીંયા લેણદારોમાં વધારો એ 1,68,000 થઈ ગયા 1,26,000માંથી. એટલે અહીંયા આ રીતે 42,000 રૂપિયાનો એ વધારો થાય છે. એટલે 42,000 રૂપિયાનો વધારો આપણે અહીંયા લખી દેવાનો. બીજી બાજુ પર 2 ટપકા છે, એમાં એક દેવાદારો છે. દેવાદારો 2 લાખ પરથી 3 લાખ થયા, એટલે કે 1 લાખ વધારો થયો. હવે દેવાદારો ચાલુ મિલકત છે. હવે ચાલુ મિલકતનો વધારો જુઓ તમને અહીંયા દેખાશે. તો અહીંયા આપણે લખીશું દેવાદારોમાં વધારો અને એ 2 પરથી 3 થયા, એટલે વધારો કેટલો થયો? તો કે 1 લાખ વધારો થયો. હવે અહીંયા આપણે પ્લસ માઇનસ લખવાની જરૂર નથી, કેમ કે અહીં પ્લસ અને માઇનસ પહેલાંથી નિશાની કરેલી જ છે. એટલે શું પ્લસ થાય શું માઇનસ થાય ત્યાં આવી ગયું છે. સ્ટોકમાં ઘટાડો થાય છે. હવે ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો એ મથાળું જુઓ ઉપર અહીં દેખાય છે. તો ત્યાં આપણે લખીશું સ્ટોકમાં ઘટાડો. અહીંયા 2 પરથી 1,60,000 થયા, એટલે 2 લાખ ઓછા 1,60,000 એટલે કે 40,000 રૂપિયાનો ઘટાડો થયો. તો આ 2 વિગતો એ પ્લસ થાય છે, એક વિગત અહીંયા માઇનસ થાય છે. હવે રોકડનો એક મુદ્દો બાકી રહ્યો. તો આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે, જોઈ લો તમે, કેમ કે આ જ આપણો ફાઇનલ જવાબ છે. રોકડમાં શરૂની બાકી 61,000 છે, એટલે હું અહીં શરૂની રોકડ સમાનમાં 61,000 લખી દઈશ અને આખરમાં 65,300 છે. હવે હું તમને અહીંયા મૌખિક પૂછું કે 61 પરથી 65,300 થયા, એનો અર્થ કે વધારો થયો. રોકડ અને રોકડ સમાનમાં વધારો થયો કેટલો? તો આ બેનો તફાવત જોઈ લો. 65,300માંથી 61,000 ને બાદ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કેટલો વધારો થયો. તો 4,300 વધારો થયો.
એટલે હું અહીંયા પહેલાંથી લખી દઈશ રોકડ અને રોકડ સમાનમાં વધારો 4300. આ મને જવાબ મળી ગયો. આ ફાઇનલ જવાબ છે, પણ આ પહેલાંથી મળી ગયો. અને હવે આપણે આ જે 3 મુદ્દા 3 એરો છે ત્યાં જે આંકડા આવશે ફાઇનલ આંકડા એ ત્રણેયના પ્લસ માઇનસ કરીશું તો 4300 એ જવાબ આપણને મળી જશે. આ જવાબ પહેલાંથી મળી ગયો છે. આપણે ઉપરની વિગતો લખીને એને ટેલી કરવાનું છે. તો આ ખૂબ જ મહત્ત્વની વિગત છે, કેમ કે આમાં કેટલીક વાર બેંક ઓવરડ્રાફ્ટ પણ હોય તો ત્યાં માઇનસ લખવું પડશે. કેટલીક વાર અહીંયા ઘટાડો પણ થતો હોય તો એ ઘટાડા તરીકે માઇનસ તરીકે પણ તમારે વિગત રોકડ અને રોકડ સમાનમાં ઘટાડો એ રીતે માઇનસ તરીકે પણ લખવું પડશે. તો જે રીતની વિગત હશે અહીં 61 પરથી 65,300 થયા, એનો અર્થ એ થયો કે વર્ષ દરમિયાન 4300 રૂપિયાનો વધારો થયો. એટલે મેં પહેલાંથી જવાબ રોકડ અને રોકડ સમાનમાં વધારો 4300 લખી દીધો. હવે આમ પાકા સરવૈયાની કોઈ પણ વિગત બાકી રહેવી જોઈએ નહીં. એક એક વિગતની આપણે અસર આપી દીધી. મોટાભાગની વિગતોના તો આપણે ખાતા બનાવી દીધા અને એના પછી આપણે જે કાર્યશીલ મૂડીના મુદ્દા હતા એને ટપકા કરી દીધા હતા અને એ કાર્યશીલ મૂડીના ફેરફારમાં લખી દીધા અને રોકડનો મુદ્દો અહીંયા રોકડમાં લખી દીધો. હવે અહીંયા 5 હવાલા છે. એ 5 હવાલાની અસર કઈ રીતે આવે? હવે હું તમને આ આખો જવાબ તૈયાર થઈ જાય એના પછી એક જુદી વિગત તરીકે કે દરેક હવાલાની 2 અસર ક્યાં ક્યાં આવશે એની એક જુદું ડિસ્ક્રિપ્શન એનું આપી દઈશ તમને. એ ડિસ્ક્રિપ્શન તમે વાંચશો, કેમ કે આ જ હવાલા રિપીટ થયા કરશે દરેકમાં. હમણાં આ દાખલામાં 5 હવાલા છે, બીજામાં કદાચ 5-6 આવશે તો 3-4 તો આમાંથી જ રિપીટ થયેલા હશે. અને આમ દરેક દાખલામાં 1-2 નવા હવાલા આવતા રહેશે. 10 હવાલાથી વધુ હવાલા નહીં હોય. એટલે આ 10 હવાલાની વિગતો તમને ખ્યાલ આવી જાય કે એની અસરો કઈ રીતે આપવી તો તમે બહુ સરળતાથી આ વિગત લખી શકો. હવે હું એક એક વિગતની અસર આપી રહ્યો છું. હવે જો પહેલો મુદ્દો છે માંડી વાળેલ ઘસારો. હવે તમે આગળ પણ ભણી ગયા હશો કે કોઈ પણ ઘસારાની વિગત એ જે તે મિલકતોના ખાતાની જમા બાજુ આવે. એટલે પહેલી અસર હું અહીંયા જુદી જુદી જે મિલકતો આપવામાં આવી છે એની જમા બાજુ પર આપી રહ્યો છું. જો પહેલાં જમીન મકાનનો ઘસારો છે એટલે અહીં જમા બાજુ પર હું લખીશ ઘસારો એનો 35,000 એટલે લખી દઈશ 35,000. આ એક અસર. હવે યંત્રોમાં અસર આપી દઈશ તો યંત્રોમાં હું લખીશ ઘસારો. અહીંયા તમે નફા નુકસાન ખાતે એવું પણ લખી શકો, કેમ કે ઘસારો જાય નફા નુકસાન ખાતે. હું એકમાં લખું છું, બીજા બધામાં નથી લખતો. તો આ જ હશે નફા નુકસાન ખાતે. પેટન્ટ્સમાં પણ અહીંયા લખાય એનો ઘસારો, પણ એકચ્યુઅલી ઘસારો શબ્દ યોગ્ય નથી. અહીંયા આપ્યું છે એટલે આપણે ઘસારો લખ્યો, પણ એકચ્યુઅલી અહીં માંડવાળ શબ્દ હોવો જોઈએ. એટલે પેટન્ટમાં માંડવાળ એ 16,000 એ આપણે લખીશું. અને ફર્નિચર એમાં પણ ઘસારો એ 6,300 એ રીતે આપણે લખી દઈશું. તો આ એક અસર થઈ. આ જમા બાજુ પર એક અસર થઈ. કોઈ પણ ઘસારો હોય, કોઈ પણ મિલકતનો ઘસારો, જો ઘસારા જોગવાઈનું ખાતું ન બન્યું હોય તો ત્યાં એ મિલકતની જમા બાજુ પર અસર આપવી પડે. જો ઘસારાની જોગવાઈનું ખાતું બન્યું હોય તો કઈ રીતે અસર આપવી એ વખતે આપણે એ દાખલો એવો આવશે ત્યારે જોઈ લઈશું. હમણાં તમે એટલું જ યાદ રાખો, ઘસારાની જોગવાઈનું ખાતું નથી તો જે તે મિલકતની જમા બાજુ પર એક અસર. હવે તમે એક અસર જમા આપી એટલે ઓટોમેટિકલી બીજી અસર ઉધાર હોય, નફા નુકસાન ખાતામાં હોય. પણ અહીં નફા નુકસાન ખાતું નથી, પરંતુ અહીંયા આપણી પાસે આ જે પત્રક છે રોકડ પ્રવાહ પત્રક, એમાં જે નફા દ્વારાનો મુદ્દો છે એ જ નફા નુકસાન ખાતું છે. એને જ નફા નુકસાન ખાતું કહીશું આપણે. એટલે એની ઉધાર બાજુ અસર આપવી પડે, પણ એની ઉધાર બાજુ હોય નહીં. તો મેં તમને કહ્યું છે કે ઉધારની અવેજીમાં પ્લસ આવે એટલે પ્લસ બાજુ પર આપણે અસર આપીશું. અહીંયા આપણે લખીશું ઘસારો જમીન મકાનનો, યંત્રો, પેટર્ન અને ફર્નિચર. અને એના આંકડા હું અહીંયા લખી દઉં તો 35,000, 1,12,400, 16,000 અને 6,300.
તો આ બીજી અસર આવી. કોઈ પણ ઘસારાની આ રીતે જ અસર આવશે. બીજા મુદ્દા પર આગળ વધું. વર્ષ દરમિયાન ₹1,62,000ના યંત્રો 1,40,000માં વેચ્યા હતા. તો એની અસર યંત્ર ખાતામાં જશે. યંત્રનું વેચાણ થયું, યંત્રો જાય છે એટલે જમા બાજુ પર એની અસર આવે. તો આપણે જમા બાજુ પર અહીંયા જે યંત્રોનું ખાતું છે એની જમા બાજુ પર હું લખીશ રોકડ ખાતે વેચાણ, અને અહીંયા જે 1,62,000ના યંત્રો છે, યંત્રોની જેટલી મૂળ કિંમત છે એટલી જમા થવી જોઈએ. પણ હું બોલું છું કંઈક અને લખું છું કંઈક. જુઓ, મેં લખ્યા 1,40,000, કેમ કે વાસ્તવિકતા એ જ છે. 1,40,000 રોકડ મળે છે એટલે 1,40,000 જ લખાય, પણ એકચ્યુઅલી ત્યાં 1,62,000 લખાવા જોઈએ, કેમ કે 1,62,000ના યંત્રો છે એટલે 1,62,000 જમા થવા જ જોઈએ. તો એનો અર્થ એ થયો કે આ 22,000નો જે તફાવત થયો એ ખોટ કહેવાય. એટલે મારે 1,62 કરવા અહીંયા હું લખીશ ખોટ. નફા નુકસાન ખાતે 22,000, અને આ રીતે અહીંયા મારી પાસે 1,62,000 રૂપિયાના જે યંત્રો વેચ્યા હતા એ 1,62,000 રૂપિયા જમા થઈ ગયા. અહીંયા તમને બીજી રીતે સમજાવું. સપોઝ આ યંત્રો 1,80,000માં વેચાયા હોત તો હું અહીંયા રોકડ ખાતે 1,80,000 લખતો, પણ મારે 1,62,000 લખવા જોઈએ ને મેં લખી દીધા 1,80. તો હવે સુધારવા શું કરવું? તો એ બંનેનો તફાવત 1,80 અને 1,62નો તફાવત 18,000 મારે અહીંયા ઉધાર બાજુ પર લખવું પડે, અને ત્યાં લખવું પડે નફા નુકસાન ખાતે 18,000. એટલે આ બાજુ 1,80, આ બાજુ 18, એમ 1,62 થઈ જાય. અહીંયા 1,40 હતા પણ મારે 1,62 લખવા જોઈએ એટલે મેં 22,000 લખી દીધા. આ 22,000 ઓછા મળ્યા એ નુકસાન કહેવાય, એ ખોટ કહેવાય. હવે આ બંનેની બીજી અસર. પહેલાં રોકડ ખાતે ઉધાર થયું, અહીં યંત્રો જમા થયા, એની બીજી અસર રોકડ ખાતે ઉધાર થયું એટલે રોકડ પ્રવાહપત્રકમાં 1,40,000ની અસર આપવી પડે. અહીં એક અસર જમા છે તો એક અસર ઉધાર આપવી પડે, અને યંત્રો એ રોકાણની પ્રવૃત્તિ કે બીજા શબ્દોમાં ધંધાકીય પ્રવૃત્તિ છે. એટલે અહીંયા તમારા મુદ્દા નંબર 2 અથવા બમાં યંત્રોનું વેચાણ, અને યંત્રોનું વેચાણ કરો એટલે પૈસા આવે એટલે પ્લસ 1,40,000 અહીં લખાશે. અને જમા બાજુ પર આપણે વિગતમાં લખ્યું છે નફા નુકસાન ખાતે, એટલે નફા નુકસાન ખાતામાં બીજી અસર આવે ઉધાર બાજુ. આ આપણું નફા નુકસાન ખાતું છે, આ નફા નુકસાન ખાતું છે. એમાં ઉધાર બાજુ અસર, પણ ઉધાર એટલે ફરીથી કહું પ્લસમાં અસર આપવી પડે. એટલે હું અહીંયા લખીશ યંત્ર વેચાણની ખોટ એ 22,000 રૂપિયા અહીંયા લખવાના થશે. ફરીથી જોઈ લો, યંત્રનું વેચાણ થયું એટલે અહીંયા રોકડ ખાતે 1,40,000 અને 1,62 લખવા જોઈએ એટલે 22 બીજા લખ્યા એ ખોટ. આ બંને જમા છે. બીજી અસર ઉધાર આવે, પણ પત્રકમાં બીજી અસર ઉધાર આપવી હોય ત્યાં ઉધાર હોય નહીં એટલે પ્લસ તરીકે અહીં પ્લસ નિશાની છે, યંત્ર વેચાણની ખોટ લખી, અને બીજું અહીંયા પ્લસ તરીકે યંત્રનું વેચાણ પ્લસ 1,40,000, અહીંયા યંત્રોનું વેચાણ 1,40,000 પ્લસ, એ રીતે મેં સમગ્ર વિગતને દર્શાવી છે. તો આ બીજો હવાલો, બીજી વિગત પૂરી થઈ. ત્રીજો મુદ્દો છે ચૂકવેલ કરવેરા અને ડિવિડન્ડ. હવે અહીંયા ચૂકવેલ શબ્દ આવ્યો તો પહેલાં આપણે પત્રકમાં અસર આપીએ. આપણે કોઈ વાર પહેલાં પત્રકમાં આવે, કોઈ વાર પહેલાં ખાતામાં આવે, જે આપણને સરળ લાગે એ અસર આપવાની. તો અહીં ચૂકવ્યું છે એટલે રોકડ ગઈ છે એટલે માઇનસ તરીકે બતાવાય, પણ ચૂકવેલ કરવેરાનું તો મથાળું જ હોય છે. જુઓ અહીંયા તમે, આ ચૂકવેલ કરવેરાનું અહીં મથાળું જ છે એટલે ત્યાં અહીંયા -62,000 એ આપણે બતાવી દેવાના, અથવા ન કરો તો પણ આગળ માઇનસનું નિશાન છે. આ એક અસર થઈ, બીજી પછી આપીએ છીએ. જે ડિવિડન્ડ છે ચૂકવ્યું, એ ચૂકવેલ ડિવિડન્ડ એ નાણાકીય પ્રવૃત્તિ છે એટલે અહીંયા નાણાકીય પ્રવૃત્તિમાં ચૂકવેલ ડિવિડન્ડ આટલી રકમ જશે એટલે માઇનસ તરીકે
84,000 એ રીતે આ મારો મુદ્દો અહીંયા લખાશે. આ એક અસર થઈ. હવે બીજી અસર, તો બીજી અસર કરવેરાનું ખાતું છે તો એમાં આપીશું, અને ડિવિડન્ડ એ નફા નુકસાન ખાતામાં જાય. અહીં માઇનસ છે એટલે બીજી અસર અહીંયા ડિવિડન્ડ ચૂકવેલ એ રીતે એ પ્લસમાં આવી જશે. 84,000 પ્લસ ચિહ્ન અહીં છે જ. અને કરવેરાની જોગવાઈ માટે કરવેરા જોગવાઈ ખાતામાં જવું પડશે. અહીંયા પેલામાં માઇનસ છે એટલે અહીં પ્લસ, પણ અહીં પ્લસ ન હોય, પ્લસની જગ્યાએ ઉધાર હોય એટલે રોકડ ખાતે ચૂકવેલ. અને આ નાના દાખલામાં પણ આપણે જોયું છે કે 4 જ મુદ્દા હોય, તો આ એ પૈકીનો આ ત્રીજો મુદ્દો છે, આ 62,000. તો એક અસર આ પત્રકમાં ચૂકવેલ ડિવિડન્ડ અને ચૂકવેલ કરવેરા, અને બીજી અસર એક અહીં માઇનસ અને અહીંયા આપણે ખાતામાં કરવેરા જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ. તો આ રીતે અસરો આપણે આપતા જવી પડશે. હવે આ સૌથી મહત્ત્વનો મુદ્દો આવે છે. વર્ષ દરમિયાન સામાન્ય અનામતમાંથી દર 4 ઇક્વિટી શેર દીઠ 1 શેર બોનસ તરીકે આપેલ છે. હવે અહીંયા જે ઇક્વિટી શેર મૂડી છે શરૂમાં જુઓ 8 લાખ છે. હવે અહીંયા આપણે ₹100નો શેર કે એવું કંઈ આપ્યું નથી, તો આપણે 8 લાખથી જ ગણતરી કરીએ. જો 4 શેરે 1 શેર અપાય તો 8 લાખે કેટલા શેર અપાય? તો 8 લાખે તમારે 2 લાખ રૂપિયાના શેર થશે. ફરીથી બોલું છું, 4 શેરે 1 શેર, તો અહીંયા શરૂની બાકી 8 લાખ છે. 8 લાખ પર બોનસ અપાશે. 4એ 1 તો 8 લાખે કેટલા? એટલે કે ચોથો ભાગ. 4એ 1 એટલે ચોથો ભાગ થયો. એટલે 8 લાખનો પણ ચોથો ભાગ એટલે કે 2 લાખ રૂપિયા શેર અપાશે. એટલે શેર જશે, જાય તો અહીં જમા બાજુ 2 લાખ. અને આ આપ્યા બોનસ શેર. આમાં કોઈ રોકડ ન આવી, પણ શેમાંથી આપ્યા? તો કે સામાન્ય અનામતમાંથી. એટલે હું અહીંયા લખીશ સામાન્ય અનામત ખાતે. આ એક અસર. હવે સામાન્ય અનામત ખાતામાં બીજી અસર અહીં જમા છે, તો અહીં ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ, આ બીજી અસર મારે અહીં આપવાની થશે. અને અહીંયા શેર મૂડી ખાતામાં 2 જ મુદ્દા હોય. શેર મૂડીમાં હંમેશા વધારો થતો હોય, ઇક્વિટી શેર મૂડીમાં કોઈ દિવસ ઘટાડો ન થાય, કેમ કે વિસર્જન થાય ત્યારે જ એની રકમ પરત થાય. એટલે એમાં વધારો શક્ય છે, ઘટાડો શક્ય નથી. એટલે જમા બાજુ પર જ અસર આવશે. અને ત્યાં 2 મુદ્દા આવી શકે. એક મુદ્દો એવો હોય કે જેમાં બોનસ આપેલું હોય, કોઈ રકમ ન મળે, અને એક મુદ્દો એવો હોય કે જેમાં રોકડેથી શેર બહાર પાડ્યા હોય. જો અહીં કહી દીધું છે, ન કહ્યું હોત તો પણ આપણે ત્યાં તફાવત પૂરવો પડતો અને ત્યાં રોકડેથી શેર બહાર પાડ્યા છે બતાવવું પડતું. પણ અહીં તો કહી જ દીધું છે કે નવા ઇક્વિટી શેર 11% પ્રીમિયમે બહાર પાડેલ છે. તમારા પ્રશ્નમાં મુદ્દા નંબર 4માં જુઓ તો અહીં નવા શેર બહાર પાડ્યા એટલે અહીંયા રોકડ ખાતે નવા શેર કેટલાના બહાર પાડ્યા તો કહ્યું નથી, તો આપણે આ ખાતું બંધ કરવાનું અને આ ખાતામાં હવે બીજું કંઈ ન હોય. એટલે આ તફાવત જે આવે, જે 2 લાખનો તફાવત આવે છે, એટલે 2 લાખના નવા શેર બહાર પાડ્યા. હવે 2 લાખના નવા શેર બહાર પાડ્યા તો એકલા 2 લાખ નથી મળ્યા, પણ એવું કહ્યું કે પ્રીમિયમ પણ મળ્યું. તો આ 2 લાખ મળ્યા અને આ પ્રીમિયમ પણ મળ્યું. એટલે મારે અહીં પણ રોકડ ખાતે નવા ઇક્વિટી શેરના એટલે 2 લાખના 11%, એટલે 11 દુ 22, અહીંયા 22,000 રૂપિયા એ પ્રીમિયમમાં લખાશે. હવે જુઓ, આ મુદ્દો આવ્યો 22,000નો. એ કઈ રીતે? તો હું અહીંયા દર્શાવી દઉં કે ભાઈ 2 લાખના શેર છે એના 11%, એ રીતે 22,000 આવ્યા. તો આ એક અસર થઈ કે નવા શેર બહાર પાડ્યા એના કેટલાના? તો તફાવતથી મળ્યા 2 લાખ અને 11% પ્રીમિયમ એટલે 22,000 બીજા મળ્યા. ટોટલ 2,22,000 મળ્યા. આ મળ્યા આવક થઈ. આ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે અહીંયા આ નાણાકીય પ્રવૃત્તિમાં હું બતાવીશ નવા બહાર પાડેલ
ઇક્વિટી શેર અને પ્લસ એનું પ્રીમિયમ, એટલે કે પ્લસ 2 લાખ તો મળ્યા જ, પણ પ્લસ 22,000 બીજા પ્રીમિયમ તરીકે પણ મળ્યા. અને આ રીતે આપણને આવી બે રકમો મળી. તો 2,22,000ની અસર ત્યાં આવી, 2 લાખ ઇક્વિટી શેર ખાતામાં, 22,000 સામાન્ય અનામત ખાતામાં, અને બીજી આ 2 લાખ અને 22,000ની અસર અહીંયા નાણાકીય પ્રવૃત્તિ કહેવાય, એટલે અહીંયા આપી રહ્યો છું. કોને નાણાકીય પ્રવૃત્તિ કહેવી, કોને રોકાણની પ્રવૃત્તિ કહેવી, આગળ જે મટીરિયલ આપ્યું છે એમાં સ્પષ્ટ વિગતો દર્શાવેલી છે, એમાંથી તમે જોઈ શકશો. અને દરેક દાખલામાં પણ આપણે વિગતો આવશે. અહીં પણ ટૂંકમાં તમને જણાવી દઉં તો મિલકતો વેચો કે રોકાણો વેચો, કે મિલકતો ખરીદો કે રોકાણો ખરીદો, તો એ રોકાણની પ્રવૃત્તિમાં આવે. અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, ચૂકવેલ ડિવિડન્ડ વગેરેની વિગતો એ નાણાકીય પ્રવૃત્તિમાં આવે. આગળ વધીએ અને પાંચમા છેલ્લા મુદ્દાને પૂરો કરીએ. તો ડિબેન્ચર 3% વટાવથી બહાર પાડ્યા હતા. તો આપણે ડિબેન્ચર ખાતામાં આવી જાઓ. અહીંયા ડિબેન્ચર ખાતામાં આવી જઈએ. ડિબેન્ચર તમે બહાર પાડો એટલે રકમ મળે, અને રકમ મળે એટલે રોકડ ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. એટલે ડિબેન્ચરની જમા બાજુ પર આપણે લખવું પડશે રોકડ ખાતે. હવે કેટલા મળ્યા, કેટલાના ડિબેન્ચર તમે બહાર પાડ્યા, તો અહીંયા ટોટલ 2 આંકડા આવે. એક તો પહેલાં આપણે આના તફાવત જોઈ લઈએ, અને આ તફાવત જોઈ લઈએ એટલે ટોટલ 2 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે એવું સાબિત થાય છે. ડિબેન્ચરની મૂળ રકમ 2 લાખની થઈ. હવે અહીં 3% વટાવ છે, એટલે હું અહીંયા લખીશ ડિબેન્ચર વટાવ 2 લાખના 3%, એટલે 6,000 વટાવ થયો. તો રોકડા 2 લાખ નથી મળ્યા, 6,000 ઓછા મળ્યા, એટલે કે રોકડા 1,94,000 મળ્યા. તો રોકડ ખાતે 194 લખાય, ડિબેન્ચર વટાવ ખાતે 6,000 લખાય. અને આમ આ તફાવતથી જે 2 લાખ શોધ્યા છે એ 2 લાખનો આન્સર આપણને અહીં મળે. હવે આ બંનેની અસર આપીએ. એક તો ડિબેન્ચર વટાવ છે અહીં જમા બાજુ, એટલે ડિબેન્ચર વટાવ ખાતાની અહીં ઉધાર બાજુ હું લખીશ ડિબેન્ચર ખાતે. જો આ ખાતું બનાવ્યું એટલે સારું થયું, આમાં આંકડો આવ્યો છે. અને રોકડા મળ્યા, આ જમા છે એટલે રોકડ ખાતું ઉધાર, રોકડા આવ્યા નાણાકીય પ્રવૃત્તિમાં આવ્યા, એટલે હું અહીંયા લખીશ નવા બહાર પાડેલ ડિબેન્ચર. ત્યાં જમા અસર છે એટલે અહીં ઉધાર, પણ અહીં ઉધાર હોય નહીં, એટલે હું પ્લસ તરીકે 1,94,000 અહીંયા બતાવીશ. તો આ રીતે આ બધી વિગતોની અસર અપાઈ ગઈ. 5 હવાલાની 2 અસરો, એક ઉધાર એક જમા, પણ કેટલીક વાર આપણે પ્લસ માઇનસ તરીકે પણ જોવું પડ્યું. તો એક અસર ઉધાર હોય તો બીજી જમા આવે, પણ જમાની જગ્યાએ પત્રકમાં અસર આપવાની હોય તો જમાની જગ્યાએ અવેજીમાં માઇનસ કરવાનું. જો એક અસર જમા હોય, બીજી અસર ઉધાર આપવાની હોય તો ઉધારની અવેજીમાં પ્લસમાં અસર આપવાની. બસ આ પ્લસ માઇનસ અને ઉધાર જમાનું ગણિત સમજી લેજો. ઉધાર એટલે પ્લસ, જમા એટલે માઇનસ. હવે આટલી વિગતની અસર આપ્યા બાદ એક એક ખાતા બંધ કરવાના થાય અને એની અસરો આપવાની થાય. તો પહેલું ખાતું ઇક્વિટી શેર મૂડી ખાતું તમે જુઓ, અહીંયા 12 લાખથી બંધ થઈ ગયું છે, કેમ કે આ મુદ્દો પહેલાંથી આપી દીધો હતો. ન આપ્યો હોય તો તફાવતથી આ શોધીને આપણે નવા શેર બહાર પાડ્યા છે એવું લખવું પડે, કેમ કે આમાં 2 જ વિગતો, એક બોનસ શેર આપ્યા હોય અને એક રોકડેથી શેર આપ્યા હોય, આ 2 જ મુદ્દા હોય. જામીનગીરી પ્રીમિયમનું ખાતું જોઈએ તો એ પણ અહીંયા 64,000 અને અહીંયા પણ 64,000, એ પણ આપણે બંને બાજુ પર પૂરું થઈ જાય છે. સામાન્ય અનામતની વાત કરીએ તો આ બાજુ પર 2,70,000 છે અને આ બાજુ પર 2,70,000 મૂકીએ એટલે એક તફાવત આવે છે 1,20,000નો. હવે આમાં કોઈ પણ તફાવત આવે તો એ લખાય નફા નુકસાન ખાતે, એટલે કે સામાન્ય અનામત ખાતે વર્ષ દરમિયાન આટલી રકમ લઈ ગયા છીએ. તો આ 1,20,000 જમા છે એટલે નફા નુકસાન ખાતું, એટલે કે અહીંયા આ નફા નુકસાન ખાતું છે, અહીંયા એની બીજી અસર આવે. ત્યાં એક અસર જમા છે એટલે અહીં બીજી ઉધાર આવે, પણ ઉધારની જગ્યાએ આપણે પ્લસમાં લખીશું સામાન્ય અનામત ખાતે 1,20,000. તો આ અસર પણ પૂરી થઈ.
એટલે કે સામાન્ય અનામત ખાતું પણ પૂરું થયું. ડિબેન્ચર ખાતું બંને બાજુ મળી જાય છે. જુઓ, કરવેરા જોગવાઈનું ખાતું અહીંયા 22,000નો તફાવત દર્શાવે. આપણે નાના દાખલા જોયા છે. આ નફા નુકસાન ખાતે વર્ષ દરમિયાનની જોગવાઈ કહેવાય. તો એક અસર જમા બાજુ, બીજી નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે. પણ નફા નુકસાન આપણું આ છે, પત્રક છે. એટલે એમાં કરવેરા જોગવાઈ એ આપણે 22,000 જે તફાવત આવ્યો છે એ 22,000ની અસર આપણે અહીંયા આપીશું. હવે એના પછી આપણે ખાતા જોઈએ તો જમીન મકાનનું ખાતું છે એ 8,35,000. જમીન મકાનનું ખાતું તમે જોઈ શકો છો, 8,35,000. આ બાજુ વધુ છે, આ બાજુ તફાવત આવે છે 4,85,000. હવે ઉધાર બાજુ એટલે કે જમીન મકાન આવે ક્યારે? ખરીદો ત્યારે, એટલે પૈસા ગયા હશે. આ રોકડ ખાતે ખરીદી છે અને જમીન મકાન એ રોકાણની પ્રવૃત્તિ કહેવાય. આ એક અસર ઉધાર છે. એટલે બીજી રોકાણની પ્રવૃત્તિમાં અહીંયા જમીન મકાન ખરીદી એ આવે. અહીં જમા અસર આપવાની, એનો અર્થ કે માઇનસ અસર આપવાની છે અને એનો આંકડો છે 4,85,000. એના પછી આપણે બીજું ખાતું આવે છે યંત્રોનું ખાતું. એ પણ આ બાજુ પર સરવાળો વધુ આવે છે. અહીંયા એ તો આ યંત્રોના ખાતામાં અહીંયા ઉધાર બાજુ તફાવત આવે છે 4,22,400. આ પણ ખરીદી કહેવાય. આ ખરીદી કરો એટલે રોકડ જાય. આ ઉધાર બાજુ અસર છે અને યંત્રોની પ્રવૃત્તિ એ પણ રોકાણની પ્રવૃત્તિ છે. એટલે અહીંયા આ રોકાણની પ્રવૃત્તિમાં આપણે એની વિગત દર્શાવીશું. યંત્રોની ખરીદી પૈસા જશે એટલે માઇનસ તરીકે આપણે 4,22,400 અહીંયા દર્શાવીશું. એના પછી જે ખાતું આવે છે તમે જુઓ, પેટન્ટનું ખાતું. એ બંને બાજુ ટેલી થઈ જાય છે એટલે એની કોઈ જગ્યાએ અસર આપવાની જરૂર નથી. ફર્નિચરનું ખાતું જોઈએ તો આ પણ ટેલી થઈ જાય છે. આની પણ કોઈ અસર આપવાની જરૂર નથી. પણ અહીંયા આ કોઈ પણ અવાસ્તવિક મિલકત એટલે ડિબેન્ચર વટાવ હોય, પ્રાથમિક ખર્ચ હોય, બાંહેધરી કમિશન, આવા કોઈ પણ મુદ્દાવાળો અવાસ્તવિક મિલકત હોય તો એમાં જમા બાજુ પર તફાવત આવશે અને એ તફાવત નફા નુકસાન ખાતે એ માંડવાળ કહેવાય. એટલે 6,000 રૂપિયા આ માંડવાળનો મુદ્દો આવ્યો, જે અહીં જમા છે એટલે નફા નુકસાનમાં ઉધાર, એટલે કે બીજા શબ્દોમાં અહીં પ્લસમાં એ 6,000 રૂપિયા દર્શાવવાના થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિબેન્ચર વટાવ અહીંયા મેં લખ્યો છે. પહેલાં કદાચ સ્ક્રીનમાં એ નહીં આવ્યું હોય, હવે જોઈ લો. આ 6,000 રૂપિયા અહીંયા લખાયા છે અને આ રીતે અહીંયા બધા ખાતા પણ પૂરા થઈ ગયા. હવે ખાતા પૂરા થયા પછી આપણે અહીંયા આ ટોટલ કરીએ. અહીં માઇનસમાં કોઈ પણ મુદ્દો નથી એટલે આપણે એની વિગત દર્શાવવાની જરૂર નથી. ડાયરેક્ટ આ પ્લસ તરીકે 5,19,700 રૂપિયા આવે છે. એમાં 42 અને આ 40 એ બંને રકમો આપણે ઉમેરીશું એટલે 6,01,700 થઈ જશે. આ બાદ છે અને આ પણ બાદ છે. 1 લાખ પહેલાં બાદ કરીએ એટલે 5,01,700. એમાંથી આ 62,000 બાદ કરીએ એટલે પહેલો ફાઇનલ જવાબ આપણને અહીંયા મળે એ 4,39,700 અને પ્લસ છે એટલે હું પ્લસ નિશાની મૂકતો નથી. અહીંયા તમારા કેલ્ક્યુલેટર પર આ પ્લસ કરો. જ્યારે
-485 અને -422,400 લખશો એટલે જવાબ બીજો જવાબ અહીંયા આવશે માઇનસમાં 7,67,400 એ હું લખીશ. અને ત્રીજો જવાબ અહીંયા એક માઇનસ છે અને આ 3 પ્લસ છે. તમારે કેલ્ક્યુલેટર પર માઇનસ નિશાની કરીને 84,000 લખો અને આ 3ને પ્લસ કરો એટલે તમને જવાબ મળશે પ્લસ 3,32,000. એટલે આ બે મુદ્દા પ્લસ છે જુઓ, અને આ એક માઇનસ છે. હવે તમારે કેલ્ક્યુલેટર પર આ અને આ પ્લસ કરી દો, એમાંથી આને બાદ કરી દો એટલે તમારો ફાઇનલ જવાબ 4,300નો જવાબ એ અહીંયા તમને એ 4,300નો જવાબ તમને મળી જશે. અને એ રીતે અહીંયા દાખલો તમારો પૂરો થશે. 4,300 અહીંયા ટેલી થઈ જાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલાની વિગતો જોઈશું, પણ અહીંયા તમને એટલી રિક્વેસ્ટ કરવાની કે તમે કોઈ પણ આ મોટો દાખલો ગણો ત્યારે આ રોકડ પ્રવાહપત્રક આ રીતે પહેલાંથી બનાવી દેવું પડશે. અહીંયા મેં લેક્ચરની શરૂઆતમાં તમને કહ્યું છે કે દરેકમાં તમારે કેટલી કેટલી જગ્યા જવા દેવી. જેમ કે આ પહેલો મુદ્દો તમે લખો, એમાં બે મુદ્દા છે, નફા દ્વારા અને કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. મેં તમને કહ્યું છે કે ઉપર 8-10 લીટી જવા દેવી. કદાચ વધુ લીટી વપરાય એવી હોય તો થોડું એડજસ્ટમેન્ટ પણ કરી લેવું, એક લીટીમાં 2 વિગત પણ લખી શકાય. એના પછી કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં પ્લસ અને માઇનસ એમાં 4-4 લીટી જવા દેવાની. પછી ચૂકવેલ કરવેરા લખવાના અને અહીં પહેલો મુદ્દો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પૂરું થાય. બીજા મુદ્દામાં રોકાણની પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ 5 લીટી છોડી દો ચાલશે. નાણાકીય પ્રવૃત્તિ ત્રીજો મુદ્દો, એમાં પણ લગભગ 5 લીટી છોડી દો ચાલશે. અને છેલ્લે આ રીતે રોકડ અને રોકડ સમાનમાં વધારો ઘટાડો પહેલાંથી નહીં લખવાનું. રોકડ આવી જાય પછી નક્કી થઈ જશે વધારો છે કે ઘટાડો, અને શરૂની રોકડ સિલક પ્લસ અને છેલ્લે બરાબરનું ચિહ્ન કરીને આખરની રોકડ અને રોકડ સમાન. જ્યારે એક પેજ પર તમારે આ રીતે એક બાજુ પર તમારે ઇક્વિટી શેર મૂડીથી લઈને આપણા પાકા સોરિયામાં જેટલા પણ મુદ્દા હોય એટલા ખાતા અહીંયા આ રીતે આપણે બનાવી દેવાના. દરેકમાં 5-7 લીટી જવા દેવાની. ફક્ત 4 જ મુદ્દા હોય, જેમ કે કરવેરા જોગવાઈનું ખાતું, તો એમાં 3-4 લીટીમાં ચાલી જશે કામ. અહીંયા આ બાજુ જમીન મકાન ખાતું, યંત્રો ખાતું, આ બધામાં પણ 5-6 લીટી જવા દેવાની. પેટન્ટ ખાતામાં, પાઘડી ખાતામાં વગેરેમાં 4 લીટી ચાલશે. પ્રાથમિક ખર્ચ એ બધામાં પણ 4 લીટી ચાલશે. અને આ રીતે જેટલા પણ ખાતા તમને પાકા સોરિયામાં દેખાય એ બધા ખાતા બનાવીને તૈયાર કરી દેવાના. મૂડી દેવા બાજુની એટલે કે જવાબદારી બાજુની વિગત હોય તો જમા બાજુ પર શરૂની બાકી અને ઉધાર બાજુ આખર બાકી, અને મિલકતની વિગત હોય તો ઉધાર બાજુ શરૂની બાકી અને જમા બાજુ આખર બાકી. એ રીતે લખી દેવાનું. આટલું લખો એટલે લગભગ 40-50% વિગતો પૂરી થઈ જાય. પાકું સર્વે પૂરું થયું એટલે 50% વિગતો પૂરી થઈ ગઈ. અને બાકી પછી હવાલાઓની અસર આપવાની છે. હું તમને મટીરિયલમાં પણ અહીંયા જે હવાલા છે એની અસર ક્યાં ક્યાં આવે છે એનું ડિસ્ક્રિપ્શન પણ તમને આપી દઈશ. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલા સાથે મળીશું. આભાર.